જ્યાં આઝાદી પછી પહેલી વાર વીજળી પહોંચી ત્યારે આંખમાં અલગ ચમકારો હતો. જ્યાં માટીના ઘરમાં રહેતા પરિવારો માટે પીવાના શુદ્ધ પાણીના 2 બેડા ભરવા એ પણ સંઘર્ષ હતો. એ ઓડિશાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર એટલે કે મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાંથી એક સફર શરૂ થઈ હતી. એક સામાન્ય સંથાલ આદિવાસી પરિવારમાં જન્મેલી દીકરી જેણે બાળપણમાં અભાવ જોયો, સંઘર્ષ જોયો, પારાવાર પારિવારિક આઘાતો સહન કર્યા, પણ એની અંદર રહેલી દ્રઢ ઈચ્છા શક્તિ એમને શિક્ષકથી લઈને નગરસેવક, ધારાસભ્ય, મંત્રી, રાજ્યપાલ અને આખરે ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી લઈ ગઈ. આ વાત છે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની. રાષ્ટ્રપતિ ભવનના ભવ્ય અને સર્વોચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં આજે પણ એમનું હૃદય એમના વતન મયુરભંજ માટે ધબકે છે. સત્તાના સ્વભાવ માટે કહેવાય કે જેમ જેમ માણસ ઉપર પહોંચે એમ એમ જમીનને ભૂલતો જાય. પણ રાષ્ટ્રપતિ મુર્મુની કહાની કહે છે કે એમણે જમીનને એ પાછું આપવાનો પ્રયત્ન કર્યો જેની હકદાર હતી ઓડિશાની માટી. જ્યારે પણ એવો વતનની મુલાકાતે જાય ત્યારે પ્રોટોકોલ પોતાનો બાજુ પર મૂકીને પોતાની માટીને પ્રણામ કરે છે. પણ ગર્વની ક્ષણ એ હતી કે સાંકેતિક પ્રણામ નહીં. રાષ્ટ્રપતિ જળશક્તિ મંત્રાલય સાથે અપાતા વોટર હીરોઝના એવોર્ડ્સમાં જળ સંચય જન ભાગીદારી એવોર્ડ આપી રહ્યા હતા મયુરભંજ જિલ્લાને. જાણે જીવનનું એક સર્કલ પૂરું થઈ રહ્યું હોય. આખી જળ ક્રાંતિ પાછળ કરોડો રૂપિયાનું બજેટ, મજબૂત ફંડિંગ અને દૂરંદેશી યોજનાઓ રહેલી છે. સૌથી પહેલી અને મોટી ક્રાંતિ આવી છે જળ જીવન મિશન અંતર્ગત. વર્ષ 2019માં જ્યારે આ યોજના શરૂ થઈ ત્યારે મયુરભંજ જિલ્લાના માત્ર 4% એટલે કે ફક્ત 22,000 ઘરમાં જ નળથી પાણી આવતું હતું. આજે કેન્દ્રીય બજેટના અને જળશક્તિ મંત્રાલયના ફંડિંગની મદદથી જિલ્લાના 5.59 લાખ પરિવારોમાં એટલે કે આશરે 70% એટલે કે 3.91 લાખથી વધારે ગ્રામીણ ઘર સુધી નળથી શુદ્ધ પીવાનું પાણી પહોંચી ચૂક્યું છે. જેમાં 1037થી વધુ ગામ એવા છે જ્યાં 100% ઘર નળથી જોડાઈ ગયા છે. મયુરભંજના ઉદલા, ખૂંટા અને બડાસાહી જેવા વિસ્તારોના 500થી વધુ ગામોને કવર કરવા માટે કરોડોના ખર્ચે મેગા પાઇપલાઇન અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. બીજો સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે ખેરીબંધન બેરેજ પ્રોજેક્ટ. તાજેતરમાં જ સરકારે મયુરભંજના જશશીપુર, રાઉરાન અને શુક્રોલી બ્લોકના 47 ગામોના ખેડૂતોના હિત માટે 97 કરોડ 67 લાખના બજેટને મંજૂરી આપી 30 મહિનાની ટાઈમલાઈન સાથે બની રહેલો આ પ્રોજેક્ટ આશરે 7,000 હેક્ટર જમીનને અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા સિંચાઈ પૂરી પાડશે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ખર્ચે બનેલો દેવ સિંચાઈ પ્રોજેક્ટ અને સુબર્ણરેખા સિંચાઈ પ્રોજેક્ટ મયુરભંજની કાયાપલટ કરી રહ્યા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે કેન્દ્રમાં રાખીને મયુરભંજ જિલ્લાને જે પ્રોજેક્ટ્સ પૂરા કરાવડાવ્યા એનું પરિણામ આજે જિલ્લો મહેસૂસ કરી રહ્યો છે. કુલ ખેતીલાયક જમીનમાંથી 64%થી વધુ જમીનને કાયમી સિંચાઈની સુવિધા મળી ગઈ છે. કેચ ધી રેન અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર ટેબલને ઊંચું લાવવા માટે 25 લાખના વધારાના નાણાકીય પ્રોત્સાહનની સાથે હજારો વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર, ચેકડેમ અને પરંપરાગત તળાવોનું પુનર્જીવન કરવામાં આવ્યું છે. આ માત્ર આંકડા કે બજેટ નથી, પણ એ વાતની સાબિતી છે કે જ્યારે દેશના સર્વોચ્ચ સ્થાન પર બેઠેલી દીકરી પોતાના વતનની જમીનની સાથે જોડાયેલી રહે છે ત્યારે છેવાડાના ગામડા સુધી વિકાસની ગંગા કેવી રીતે વહે છે. મયુરભંજની આ પાણીદાર સફર આખા દેશ માટે ઉદાહરણ છે. જળશક્તિ મંત્રાલયે એવોર્ડ્સ દરમિયાન જ્યારે શેર કરેલી સ્ટોરી છે એ સાંભળીએ ત્યારે સમજાય કે જો દેશનો પ્રત્યેક વ્યક્તિ જળ સંચયને પોતાની જવાબદારી સમજીને કામ કરવાની શરૂઆત કરે તો ભરોસો રાખજો ભારતના લોકો સંયુક્ત રીતે આપણે ઇતિહાસ રચી લઈશું. નમસ્કાર.